જય સિયારામ, હર હર મહાદેવ અને ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય મિની બ્લોગ. તો સવારના વાગી ગયા હતા 9:30 અને મેં સવારનો મારો નાસ્તો તૈયાર કરી લીધો છે. દૂધ અને થોડાક પલાળેલા બી ને થોડીક બદામ, અને પછી નાસ્તો કરવા બેસી ગઈ હતી. ત્યાં તો થોડીક વારમાં એ નાસ્તો લઈને આવી ગયો, એને નાસ્તો કરવાનો બાકી હતો. તો અમે બે ભેગો નાસ્તો કરી લીધો અને થોડુંક બાજવાનું ચાલુ હતું. અમે બેનું નાનું નાનું બાજવાનું, ખબર જ હોય બધાને, ભાઈ બહેન હોય એટલે બાજવાનું ચાલુ રહેતું જ હોય. તો અમે પછી મેં એને કીધું કે લાવ આટલું બધું તું મારી યાર બાજસ ને એટલે તને વિડીયોમાં બતાવી જ દઉં. તો જો ઈ સામે બેઠો બેઠો મારી બાજતો હતો ને બા અહીંયા અંદર પૂજા કરીને માળા કરતા હતા. થયું ને તો મારા મમ્મીને કીધું કે મને હવે ભાખરી બનાવી દે, મને પાછી ભૂખ લાગી ગઈ હતી. તો મમ્મી મારા માટે ભાખરી બનાવતી હતી. અને જો એક બાજુ ભાખરી ને એક બાજુ રોટલી, કેમ બાકી મમ્મીનું કામ છે ને. એક બાજુ હેતના નાસ્તા માટે રોટલી બનાવવાની હતી અને મારી ભાખરી, તો એ બે એકલી કરે છે, બે રોટલી ને ભાખરી બે, અને ભેગું મળવાનું ચાલુ. વાહ. ત્યાં તો હું નાસ્તો કરતી હતી ને એટલી વારમાં તો આ ભાઈ હોમવર્ક કરવા બેસી ગયા હતા, કેમ કે રાતે એની હોમવર્ક બાકી રાખીને એ સુઈ ગયો હતો. એ કે હવે મારે થઈ ગયું હોમવર્ક, પછી ખોટું બોલ્યો એટલે સવારમાં હોમવર્ક એને કરવું પડ્યું. ત્યાં તો થોડીક વાર માંડ હોમવર્કમાં મન લાગ્યું હોય ત્યાં ભાઈને જો નખરા હુજવા માંડે. પછી સાંજે જો મારે કઈ કામ હતું નહીં એટલે આપણે ફૂલ વોલ્યુમમાં બ્લુટૂથમાં ગીત ચાલુ કરી દીધા હતા. અને મમ્મીના ફોનમાં મારે એક કામ હતું તો એ કામ પૂરું કરી નાખ્યું મમ્મીના ફોનમાં. એકવારમાં હેત આવ્યો ને તો મને કહે કે આખો દિવસ નવરી જ બેઠી હોય, કઈ કામ કરો. મેં કીધું અત્યારે તો શાંતિ હોય ને માણસને. મેં કીધું સ્કૂલે જવા નથી દેતા, નહીં તો હું સ્કૂલે વહી જાઉં. મેં કીધું હવે તો મને કોઈ સ્કૂલે નથી રાખતું, એટલે મેં કીધું નવરી બેઠી છું. ત્યાં તો એ કે સ્કૂલેથી આવીને થોડીક વારમાં ટ્યુશનમાં જવાનું હોય, અને એમાં એ ભાઈને હોમવર્ક બાકી હતું ટ્યુશનનું, એટલે હવે એ હોમવર્ક કરવા બેઠો. એકવાર થયું ને તા બબુ મારા દીદીના મેરેજની કેસેટ લઈને આવી ગઈ છે કે કેસેટ બની ગઈ છે તો આપણે જોઈ નાખીએ કે. તો એ ટીવીમાં પેનડ્રાઈવ ચડાવતી હતી પણ એનથી તો ચડી નહીં, કે હવે તું ટ્રાય કરજો. મેં કીધું માથી તો ચડી જ જાય ને, અમારા ટીવી અમારાથી જ હાલે. મેં કીધું તો પછી જો મેં પેનડ્રાઈવ ચડાવી દીધી છે. અને પછી થોડીક અડધી કેસેટ જોઈતી, ત્યાં તો જમવાનો ટાઈમ થઈ ગયો હતો. જો પેનડ્રાઈવ ચડી ગઈ, મેં કીધું મારાથી જ ચડે. પછી અડધી કેસેટ જોઈ અને ત્યાં તો જમવાનો ટાઈમ થઈ ગયો. પછી જમતા જમતા કેસેટ જોઈને જમી લીધું ને તોય હજી કેસેટ ચાલુ જ હતી. તો જો બધા કેમ ગોઠવાઈ ગયા ને કેસેટ જોવા માટે. અને હું આ રોઝમેરી વોટર છાંટતી હતી મારા વાળમાં, કેમ કે વાળ હમણાં છે ને બહુ જ ઉતરે છે. એટલે મેં કીધું સાવ આપણે ટકો થઈ જાય ને, વાળ ઓછા થઈ જાય ને, એના કરતા થોડીક હેર કેર ચાલુ કરી દઈએ આપણે. તો આજનો મિની બ્લોગ ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરતા જાજો.